કેમ છો વિદ્યાર્થી મિત્રો? મેથ ક્લાસની લેક્ચર સિરીઝ લોગેરિધમ લેક્ચર નંબર 3 માં આપનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે ફરી એક વખત ફોર્મ્યુલાને રિકોલ કરીશું અને લોગેરિધમનો છેલ્લો રૂલ ચેન્જ ઓફ બેઝ ફોર્મ્યુલા એને રિલેટેડ એટલે કે આધાર પરિવર્તનના નિયમ ને રિલેટેડ એક્ઝામ્પલ્સ ડિસ્કસ કરીશું. તો આ જે ફોર્મ્યુલાઝ આપણે જોઈ છે એને એકવાર રિકોલ કરી લઈએ. ફોર્મ્યુલા નંબર 8 એ આધાર પરિવર્તનનો નિયમ છે. હવે પહેલા રેડ ફોન્ટમાં જે ફોર્મ્યુલા આપેલી છે એની ઉપર આપણે ધ્યાન આપીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર નંબર x છે અને બેઝ તરીકે y છે. ક્યારેક લોગેરિધમના એક્ઝામ્પલ્સમાં આપણે આધારને બદલવાની જરૂર પડશે એટલે જ આને આધાર પરિવર્તનનો નિયમ કહેવામાં આવે છે. આમાં આપણે આધારને બદલીએ છીએ એટલે કે આપણને જે બેઝ તરીકે આધાર તરીકે y આપેલો છે એની જગ્યાએ આપણે કોઈ નવો બેઝ જોઈએ છે. સપોઝ બેઝ તરીકે આપણે a લેવો છે તો શું કરવાનું? તો નંબર અને આધાર જે ઓરિજિનલ નંબર અને આધાર છે એ બંનેને ન્યુમરેટર ડિનોમિનેટરમાં સેપરેટ કરો લોગ ફંક્શનથી અને બંનેને નવો આધાર લગાવી દો. આ આધાર પરિવર્તનનો નિયમ છે. એટલે કે શું? તો તમે જોઈ શકો છો કે x નંબર હતો એને આપણે લોગ ફંક્શન લગાવી દીધું log x છેદમાં જે જૂનો આધાર હતો y એને પણ લોગ ફંક્શન લગાવી દીધું log y અને બંનેને આપણે નવો આધાર આપી દીધો a. હવે અહીંયા બ્લુ ફોન્ટમાં આપેલી છે એ ફોર્મ્યુલા જુઓ અને બંનેમાં શું તફાવત છે જુઓ. તો અહીંયા આપણે આધાર લખેલો છે a જ્યારે અહીંયા આપણે કોઈ આધાર લખેલો નથી. હવે જ્યારે કોઈ આધાર લખેલો ન હોય એનો અર્થ છે કે આધાર તરીકે e છે. તો જે બ્લુ ફોન્ટમાં ફોર્મ્યુલા આપેલી છે એમાં આધાર તરીકે આપણે e લીધેલો છે અને જ્યારે પણ આપણે આ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરીશું ત્યારે મોટા ભાગે આપણે આધાર તરીકે e ને જ પસંદ કરીશું જેથી આપણે આધાર દર્શાવવાની જરૂરિયાત રહે નહીં. આ સમજવામાં અને યાદ રાખવામાં બંને રીતે સરળ ફોર્મ્યુલા છે આધાર પરિવર્તનના નિયમની. એટલે કે log x is y એના બરાબર log x એના છેદમાં log y. આપણે મોટા ભાગે આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું. બંને સરખી જ છે. આપણે સેકન્ડ જે બ્લુ ફોન્ટમાં આપેલી છે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. તો એક્ઝામ્પલ્સ જોઈએ. સૌથી પહેલો એક્ઝામ્પલ છે સાબિત કરો કે 1/log abc બેઝ a પ્લસ 1/log abc બેઝ b પ્લસ 1/log abc બેઝ c ઇઝ ઇક્વલ ટુ 1. સૌથી પહેલા તો તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે અમને કેવી રીતે ખબર પડે કે અહીંયા આધાર પરિવર્તનના નિયમનો ઉપયોગ કરવાનો છે? ઓબ્વિયસ છે, આ પ્રશ્ન થવો જ જોઈએ અને એનો જવાબ છે કે તમે જે એક્ઝામ્પલ આપેલો છે એમાં લોગ ફંક્શન લોગ વિધેયના આધારનું ઓબ્ઝર્વેશન કરો. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા પદમાં લોગના આધાર તરીકે a છે, બીજામાં આધાર તરીકે b છે અને ત્રીજામાં આધાર તરીકે c છે. જ્યારે પણ લોગના આધાર અલગ અલગ આપેલા હોય ત્યારે 100% આધાર પરિવર્તનના નિયમનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઊભી થશે. એટલે આ એક કી પેરામીટર છે જેનાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે અહીંયા આધાર પરિવર્તનનો નિયમ ઉપયોગ કરવો કે નહીં. આ એકમાત્ર નિયમ એવો છે કે જ્યાં આધાર અલગ અલગ હશે. જો બાકીના નિયમો આધાર સરખા હશે તો જ અપ્લાય થશે. જ્યારે આ નિયમ એવો છે કે જ્યારે આધાર અલગ અલગ હશે ત્યારે અપ્લાય થશે. તો સાબિત કરવાનો એક્ઝામ્પલ છે એટલે આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ. આવું આપેલું છે આપણને ડાબી બાજુમાં લોગના આધાર અલગ અલગ છે તો આપણે આધાર પરિવર્તનનો નિયમ ઉપયોગ કરીએ. બીજું એ ધ્યાનમાં રાખવાનું કે લોગ ફંક્શન આપણને છેદમાં આપેલું છે તો આધાર પરિવર્તનનો નિયમ છેદમાં જ અપ્લાય થશે, અંશ એમનામ રહેશે. એટલે કે 1 as it is છેદમાં આપણે આધાર પરિવર્તનનો નિયમ અપ્લાય કરીએ છીએ તો log abc છેદમાં log a. બીજા પદમાં શું આવશે? log abc છેદમાં log b અને ત્રીજા પદમાં log abc છેદમાં log c. હવે છેદનો છેદ અંશમાં જાય એટલે log a ના છેદમાં log abc પ્લસ log b ના છેદમાં log abc પ્લસ log c ના છેદમાં log abc. ચલો હવે શું કરીશું? તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 ટર્મ્સ છે. ત્રણે 3 ટર્મમાં છેદ સરખો છે એટલે કે લસા તરીકે log abc જ આવશે અને અંશનો સરવાળો થશે એટલે
જેવી રીતે તમે જોયું હશે કે 2/3 વત્તા 4/3 હોય તો 2/3 હોય એટલે છેદ કોમન 3 આવે અને ઉપર 2 વત્તા 4 એ રીતે સરવાળો આવે. તો આ રીતે આપણે લખી શકીએ. ચલો હવે અંશમાં લોગનો સરવાળો છે એટલે રૂલ નંબર 6 નો ઉપયોગ કરીને આપણે એને કોમન લોગ અને નંબરના ગુણાકાર તરીકે લખીએ છીએ. તો લોગ ABC એના છેદમાં લોગ ABC બંને સરખા છે, કેન્સલ થઈ જશે એટલે કે આન્સર આવશે 1 એના બરાબર જમણી બાજુ. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ. સાબિત કરો કે લોગ x નું ઘનમૂળ આધાર y ગુણ્યા લોગ y ની 4 ઘાત આધાર z ગુણ્યા લોગ z નું ચતુર્થ મૂળ આધાર x બરાબર 1/3 આવું સાબિત કરવું છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ થી એટલે કે ડાબી બાજુથી શરૂઆત કરીએ. આવું આપેલું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે લોગના આધાર અલગ અલગ છે એટલે કે આપણે આધાર પરિવર્તનના નિયમનો ઉપયોગ કરવાનો થાય છે. પણ એ પહેલા આને થોડું આપણે સિમ્પ્લિફાય કરી દેશું. જે આ બહુ ક્યુબ રૂટ અને ફોર્થ રૂટ આપેલા છે, ઘનમૂળ અને ચતુર્થ મૂળ આપેલા છે, એને આપણે થોડું સિમ્પ્લિફાય કરવાનો પ્રયત્ન કરીએ. ઘનમૂળ એટલે 1/3 ઘાત અને આપણને ખબર છે કે નંબરની કોઈ પણ ઘાત આપેલી હોય તો એને આપણે આગળ શિફ્ટ કરી શકીએ એટલે કે 1/3 આગળ જતા રહેશે. એવી જ રીતે y ની 4 ઘાત છે તો 4 આગળ જશે અને z ની પણ 1/4 ઘાત છે તો 1/4 આગળ જશે. તો આ રીતે આપણે લખી શકીએ નિયમનો ઉપયોગ કરીને કે નંબરની ઘાત આપેલી હોય તો એને આપણે ગુણાકાર તરીકે શિફ્ટ કરી શકીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ 4 અને 4 આ બંને કેન્સલ થઈ જશે એટલે આવું બાકી રહેશે 1/3 log x બેઝ y ગુણ્યા log y બેઝ z ગુણ્યા log z બેઝ x. હવે આપણે આધાર પરિવર્તનના નિયમનો ઉપયોગ કરીએ તો 1/3 as it is log x ના છેદમાં log y ગુણ્યા log y ના છેદમાં log z ગુણ્યા log z ના છેદમાં log x. તો log x log y અને log z આ કેન્સલ થઈ જશે બધું એટલે બાકી રહેશે 1/3 અને એના બરાબર જમણી બાજુ. ખૂબ જ સરળ છે. થોડી પ્રેક્ટિસ કરવાથી આમાં તમે ગ્રીપ મેળવી શકશો. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. સિમિલર ટાઈપ ઓફ એક્ઝામ્પલ એવા જ છે બધા એક્ઝામ્પલ સરખા જેવા. અહીંયા પણ તમે જોઈ શકો છો કે બધી જ જગ્યાએ લોગ ફંક્શનના આધાર અલગ અલગ છે એટલે આધાર પરિવર્તનનો નિયમ ઉપયોગ કરવાનો થાય. તો ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ. આ આપેલું છે. ચલો લોગ ફંક્શન છેદમાં છે એટલે છેદમાં આધાર પરિવર્તનનો નિયમ લાગશે. અંશના 1 બધે એઝ ઇટ ઇઝ રહેશે. તો log 24 ના છેદમાં log 6 log 24 ના છેદમાં log 12 અને log 24 ના છેદમાં log 8 ત્રણેય પદમાં આ રીતે આધાર પરિવર્તનનો નિયમ આપણે લાગુ કરીએ છીએ. હવે છેદનો છેદ અંશમાં જાય એટલે કે log 6 ના છેદમાં log 24 પ્લસ log 12 ના છેદમાં log 24 પ્લસ log 8 ના છેદમાં log 24 ત્રણેયનો છેદ સરખો છે તો અંશનો સરવાળો થાય log 6 પ્લસ log 12 પ્લસ log 18 ડિવાઇડ બાય log 24. ચલો હવે અંશમાં log નો સરવાળો છે તો એ ગુણાકારમાં કન્વર્ટ થાય એટલે કે log 6 ગુણ્યા 12 ગુણ્યા 18 એના છેદમાં log 24. ગુણાકાર કરી દો ત્રણેયનો તો આપણને મળશે log 576 ના છેદમાં log 24. ચલો હવે જુઓ આપણે આન્સર લાવવો છે 2. એ કેવી રીતે લાવવો એ વિચારવાનું છે અહીંયા. તો એક વસ્તુ એ થઈ શકે કે આ જો log ને કેન્સલ કરવા હોય તો આપણે અહીંયા પણ જો log 24 લઈ આવીએ ને ગમે તેમ કરીને તો log 24 કેન્સલ થઈ જાય બંને. એટલે એ ચેક કરી જુઓ કે 576 ને આપણે 24 ની ઘાત તરીકે દર્શાવી શકીએ કે નહીં. તમારી પાસે કેલ્ક્યુલેટર્સ છે જ, તમે ચેક કરી શકો છો કે 24 નો વર્ગ તમે કરશો એટલે 576 આવશે. તો 576 ની જગ્યાએ આપણે લખ્યું 24 નો વર્ગ. હવે નંબરની ઘાત હોય તો એને આપણે ગુણાકારમાં લઈ જઈ શકીએ એટલે કે 2 into log 24 divided by log 24. તો હવે log 24 કેન્સલ થઈ જશે અને આન્સર આવશે 2 અને એના બરાબર જમણી બાજુ. ચલો હજુ એક એક્ઝામ્પલ જોઈએ. સાબિત કરો કે 1
log x cube y square z base xyz plus 1 upon log x cube y square z base xy plus 1 upon log x cube y square z base x is equal to 1. આવું સાબિત કરવું છે. દરેક log ફંક્શનમાં બેઝ અલગ અલગ છે. પહેલામાં xyz બેઝ છે, બીજામાં xy બેઝ છે અને ત્રીજામાં x છે આધાર તરીકે. આધાર અલગ છે એટલે આધાર પરિવર્તનનો નિયમ આવશે. ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ. ચલો છેદમાં આધાર પરિવર્તનનો નિયમ લાગુ કરો. તો આ રીતે લખી શકીએ આપણે. છેદનો છેદ અંશમાં જશે એટલે આ સ્ટેપ આવશે. હવે તમે સમજી શકો છો સરળતાથી, એટલે હું બહુ ડિટેલમાં જતો નથી. બધા એક સરખા જેવા એક્ઝામ્પલ્સ છે. છેદ સરખો છે દરેકમાં એટલે છેદ એમનામ રહેશે અને ઉપર સરવાળો થાય. હવે જો અહીંયા બે સ્ટેપ એક સાથે કરેલા છે. એકચ્યુઅલી નીચે આવે log x cube y square z અને અંશમાં log xyz plus log xy plus log x અને પછી પાછો log નો સરવાળો હોય તો શું થાય? ગુણાકાર. એટલે આ બંને સ્ટેપ સાથે કરેલા છે. log xyz into xy into x. અહીંયા ગુણાકારની નિશાની અને x માં કન્ફ્યુઝન ન થાય ખાસ જોજો, આમ તો અલગ દેખાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અંશમાં x 3 વખત છે, x ગુણ્યા x ગુણ્યા x એટલે x નો ઘન, y 2 વખત છે એટલે y નો વર્ગ અને z 1 વખત છે એટલે z. તો અંશ અને છેદ બંને સરખા થઈ ગયા તો આન્સર આવશે 1. બંને કેન્સલ થઈ જશે એટલા માટે. તો આના બરાબર જમણી બાજુ. તો મિત્રો મેથ ક્લાસના આ સેશનમાં, વિડિયો સેશનમાં આપણે આધાર પરિવર્તનના નિયમ આધારિત દાખલાઓ જોયા. લોગેરિધમ ચેપ્ટરમાં તમારે આ બધું જ કવર થઈ ગયું અત્યારના લેક્ચર સુધીમાં. હવે આમાં તમે વધારે જેટલી પ્રેક્ટિસ કરીશો એટલી તમે આમાં વધુ સારી ગ્રીપ મેળવી શકશો. So do practice and happy learning to all of you.